ગુડ મોર્નિંગ. TYBA પેપર નંબર 506 અને 506 પ્રશ્નપત્રનું નામ છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય. એટલે કે 1850 પછી અને અત્યાર સુધીનું જે પણ સાહિત્ય રચાયું એ સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પેપરની અંદર ભણવાનો છે. હવે એમાં એકમ નંબર 2 ની અંદર તમારા સર્જકો છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો થઈ ગયા એમાં જેમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછીનું સાહિત્ય, જેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. પણ જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું હતું, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. અને એ 4 યુગની અંદર વહેંચાયા પછી એટલે કે સુધારક, પંડિત, ગાંધી અને અનુગાંધી અને આધુનિક અને અનુઆધુનિક, એમાં સુધારક યુગના સર્જકોની અંદર દલપતરામ, નર્મદ, નવલરામ ને નંદશંકર, તુલજાશંકર મહેતા, આટલા 4 સર્જકો છે. અને આટલા 4 સર્જકો તમારા અભ્યાસક્રમની અંદર બી છે. હવે એકમ નંબર 2 ની અંદર આ રીતે 4 સર્જકો એટલે તમારા 4 યુગના આ રીતે અલગ અલગ 4 સર્જકો આપેલા હશે અને 4 માંથી કોઈ પણ એક સર્જકનું જીવન, કવન અને સાહિત્ય સર્જન વિશે પરિચય તમારે મેળવવાનો. હવે એમાં આપણે આજે નર્મદનું જીવન, કવન અને સાહિત્ય સર્જન વિશે પરિચય મેળવીએ. એટલે કે 4 સર્જકો આપેલા હશે, એક સુધારક યુગનો, એક પંડિત યુગનો, એક ગાંધી અને એક અનુગાંધી યુગનો. એ 4 સર્જકોમાંથી કોઈ પણ એક સર્જકના જીવન વિશેનો પરિચય અને એના સાહિત્ય સર્જન વિશેનો તમારે પરિચય આપવાનો. એમાં સુધારક યુગના 4 સર્જકો તમારા અભ્યાસક્રમની અંદર છે: નર્મદ, દલપતરામ, નવલરામ અને નંદશંકર. એમાં આજે આપણે નર્મદના જીવન, કવન અને સાહિત્ય સર્જન વિશેનો પરિચય મેળવીએ. હવે નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતની અંદર થયો હતો. અને એમાંના સુરતના 3 ન છે. એમાંનો પહેલો ન એટલે કે નર્મદ, નર્મદાશંકર, લાલશંકર દવે. હવે સુરતના 3 ન છે એમાંનો પહેલો ન એટલે કે સુરતમાંથી આપણને ગુજરાતી સાહિત્યના 3 સર્જકો મળે છે. અને એ 3 સર્જકોનું નામ ન ઉપરથી થાય છે. એમાંના પહેલા છે નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે નર્મદ, જે ગુજરાતી સાહિત્યનો એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આદ્ય કવિ, સુધારક યુગનો પ્રણેતા અને યુગમૂર્તિ, જેને કે અને પ્રથમ આત્મકથાકાર, પ્રથમ કવિ, પ્રથમ નિબંધકાર એ નર્મદ. એના પછી સુરતમાંથી આપણને બીજો ન મળે છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, જે અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યના પ્રથમ આદ્ય વિવેચક છે. અને ત્રીજા છે નંદશંકર તુલજાશંકર મહેતા, જેમણે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણ ઘેલો આપી. આમ સુરતના 3 ન છે નર્મદ, નવલરામ અને નંદશંકર. એમાંના નર્મદનો પહેલો ક્રમ છે એ નર્મદાશંકર લાલશંકર દવે, અને જેનો જન્મ 24 ઓગસ્ટ અને 1833ના રોજ સુરતની અંદર થયો હતો. હવે નર્મદ એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું અસ્ત થવું, અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થવી. બરાબર, 1850 પછી આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગણીએ છીએ. 1852ની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ કવિ જ્યોતિધર દયારામનું અવસાન થાય છે. અને 1852 પછી સ્વતંત્ર રીતે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું અસ્ત થવું, અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થવી, એ બંનેનો સનિધિ એટલે કે એ બંનેનો સંધિકાળનો જે સમયગાળો છે એનો ચમકતો સિતારો જો કોઈ હોય તો તે દલપતરામ છે. પણ સુધારક યુગનું નવું શુકાન એટલે કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પરંપરા એટલે કે જે પ્રણાલિકા ચાલી રહી છે, જે પ્રવાહ વહી રહ્યો છે, એ પ્રવાહને તદ્દન ઉલટી રીતે એટલે કે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાયું, પદ્ય સ્વરૂપનું સાહિત્ય રચાયું, જેમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો, એ આખા સ્વરૂપનું શુકાન બદલી અને એક નવા પ્રવાહ તરફ નર્મદ લઈ જાય છે. આમ ગુજરાતી સાહિત્યની અંદર અર્વાચીન ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્યનો આદ્ય, અને જેવું કમા મુનશીએ આપણે નર્મદના સાહિત્ય સર્જનના વિષય લઈ અને નર્મદને અર્વાચીન ગુજરાતી આદ્ય પિતા તરીકે બિરુદ આપ્યો છે, જ્યારે વિશ્વનાથ ભટ્ટ પણ નર્મદને આદ્ય વિવેચક તરીકેનું પણ બિરુદ આપે છે.
એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સુકાન સંભાળનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. હવે નર્મદના જીવન અને નર્મદના સાહિત્યને ઘડનારા પરિબળો અને પ્રસ્તાવના વિશે જોઈએ તો આ પ્રશ્નની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ. એટલે અર્વાચીનોમાં આદ્ય એવું બિરુદ કમા મુનશીએ નર્મદ વિશે આપ્યું છે. અર્વાચીનોમાંનો આદ્ય એટલે કે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આદિ કવિ નરસિંહ મહેતા છે, એમ અર્વાચીનોનો આદ્ય એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સુકાન એટલે કે ગુજરાતી સાહિત્યને શ્રેષ્ઠ અને અર્વાચીનતા તરફ લઈ જનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. અને નવયુગનો પ્રહરી, નવયુગનો પ્રણેતા, યુગમૂર્તિ અને સુધારાવાદી પ્રવૃત્તિ ચલાવનાર સર્જક એટલે કે નર્મદ. હવે નર્મદ એ ગુજરાતી સાહિત્યની અંદર પ્રખ્યાત છે, તો એને નવયુગ એટલે કે યુગની અંદર એટલે કે જે અર્વાચીન યુગ છે, અર્વાચીન યુગને નવા પ્રવાહ તરફ લઈ જનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. કઈ રીતે નવા યુગ તરફ લઈ જનાર? એટલે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય પ્રધાન રચાયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તમારે આ જ પેપરનો પ્રશ્ન એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે ને કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદક લક્ષણો જણાવો, એ પ્રશ્નની અંદર બી આ ચર્ચા થઈ જાય છે કે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય સ્વરૂપે રચાતું હતું ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગદ્ય સ્વરૂપે રચાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ હતો, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને માનવી અને માનવીની સમસ્યાઓ અને માનવ જીવનને લગતા પ્રશ્ન છે. અને નર્મદ મોટા ભાગે સુધારક યુગ, એ શા માટે એને સુધારક યુગ કહેવામાં આવે છે? તો એ સમયગાળાની અંદર જેવી પરિસ્થિતિ ચાલતી હતી એ પરિસ્થિતિને લોકોને સુધારવાનું કામ એ સમયના સર્જકોએ કર્યું છે. માટે સુધારાવાદી પ્રવૃત્તિનો પ્રણેતા એટલે કે બાળકીને દૂધ પીતી કરવી, વિધવા પુનઃલગ્ન, સ્ત્રી કેળવણી, સ્ત્રીઓને શિક્ષણ આપવું, આ બધી જે સુધારાવાદી પ્રવૃત્તિનું વલણ એટલે સુધારાવાદી પ્રવૃત્તિ ચલાવનાર નર્મદ પોતે છે. અને નર્મદે એ સમયે લોક મનોરંજન કે ટીવી કે મનોરંજનના સાધન હતા નહીં, એટલે પોતે સાહિત્યની અંદર એ સુધારાવાદી પ્રવૃત્તિ લખતો અને સાહિત્યને લોકો સુધી પહોંચાડતો અને લોકો એ સાહિત્ય વાંચતા અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરતા. આમ સુધારાવાદી પ્રવૃત્તિનો પ્રણેતા પણ નર્મદ છે. આમ નર્મદ એ ગુજરાતી સાહિત્યનો ફક્ત પ્રથમ કવિ નથી, પણ આપણને શ્રેષ્ઠ નાટ્યકાર, શ્રેષ્ઠ નિબંધકાર, શ્રેષ્ઠ આત્મકથાકાર, શ્રેષ્ઠ વિવેચક અને શ્રેષ્ઠ કવિ તરીકે આપણને પરિચય મળે છે. હવે નર્મદના એટલે કે નર્મદના જીવનની અંદર, નર્મદના સાહિત્ય સર્જનની અંદર, એના ઘડતરની અંદર અને એને સાહિત્ય તરફ વાળનાર કયા કયા પરિબળો છે તે પરિબળોની ચર્ચા કરીએ. હવે નર્મદના સાહિત્ય સર્જનના ઘડતર પરિબળો એટલે કે નર્મદના જીવનની અંદર કયા પરિબળોના આધારે એને સાહિત્ય સર્જન અને સાહિત્ય તરફ પોતાનું પ્રયાણ કર્યું. તેમાંનું પહેલું છે કે એમના માતા પિતા. નર્મદના જે પિતા છે લાલશંકર દવે, એ લાલશંકર દવે પોતે ઘણા અભ્યાસુ, શિક્ષિત અને વ્યવહારુ હતા. એમ નર્મદની જે માતા છે એ પણ પોતે શિક્ષિત અને વ્યવહારુ હતા. અને નર્મદના એમના પિતાના કહેવાથી નર્મદ પહેલી વાર પિંગળ પ્રવેશ લખે છે અને સાહિત્યની અંદર પોતાનું નવપ્રસ્થાન કરે છે, સાહિત્યની અંદર પોતાના પગલાં માંડે છે. હવે એ સમયનો સમયગાળો કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્યની અંદર જે તે સમય અને લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કોઈ પણ સાહિત્યની અંદર જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે એ સમયની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પણ નર્મદને સાહિત્ય તરફ લખવા માટે અથવા તો સાહિત્ય લખવા માટે પ્રેરે છે. તો એ સમયની પરિસ્થિતિ કેવી હતી છે ને, અગાઉ નર્મદ એ સુધારક યુગનો સર્જક છે અને સુધારાવાદી પ્રવૃત્તિ ચલાવનાર પ્રણેતા છે. એટલે કે સુધારક યુગની અંદર એટલે કે જે સુધારાવાદીવાળું સાહિત્ય રચાયું છે, તો એ સમયગાળાની અંદર બાળકીને દૂધ પીતી કરવી, વિધવા પુનઃલગ્ન, સતી પ્રથા, પછી સ્ત્રી કેળવણી, આ બધા કે સ્ત્રીઓને શિક્ષિત કરો, આ બધા જે કુરિવાજો હતા એ કુરિવાજો એ જોવે છે અને એ કુરિવાજોને સુધારવા માટે નર્મદે સાહિત્યનું સર્જન કર્યું. ધારો કે સ્ત્રી કેળવણી એને નિબંધ આપ્યો, વિધવા પુનઃલગ્ન નામનો નિબંધ આપ્યો. આ બધા નિબંધો
આપી અને એને લોકોને સુધારાવાદી પ્રવૃત્તિની અંદર કામ ચલાવ્યું છે અને સુધાર્યા છે, માટે એને સુધારક યુગનો પ્રણેતા પણ કહેવામાં આવે છે. એટલે એ સમયની પરિસ્થિતિ પણ નર્મદના સાહિત્ય સર્જનની અંદર, નર્મદના ઘડતરની અંદર એ વધારે જવાબદાર છે. પછી એમાંની એક બીજી પરિબળ એ છે કે એ સમયે જે બુદ્ધિવર્ધક જે જ્ઞાન સભાઓનું આયોજન થતું અને જ્ઞાન સભાઓના આયોજનની અંદર નર્મદ જે જઈને વ્યાખ્યાન આપતો અને લોકો એ વ્યાખ્યાન સાંભળવા આવતા અને એના કારણે પણ નર્મદના સાહિત્ય સર્જનના ઘડતરની અંદર એ પરિબળ મહત્ત્વનું છે. ધારો કે નર્મદનો પ્રથમ નિબંધ છે મંડળી કરવાથી થતા લાભ, એ નર્મદે બુદ્ધિવર્ધક જે જ્ઞાન સભાઓનું આયોજન થતું હતું એ બુદ્ધિવર્ધક જ્ઞાન સભાની અંદર મંડળીથી કયા કયા લાભો થાય એના વિશે એને આખું વ્યાખ્યાન આપ્યું હતું અને એ વ્યાખ્યાન ઉપરથી આપણને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળી કરવાથી થતા લાભો એ આપણને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મળે છે. આમ એ સમયના એટલે કે નર્મદના સાહિત્ય સર્જનની અંદર ઘડતર પરિબળોની અંદર એના માતા પિતાનો ફાળો તો છે, પણ એ સમયની જે પરિસ્થિતિ છે, જે બુદ્ધિવર્ધક જ્ઞાન સભાઓનું આયોજન થતું, એ સમયના જે કુરિવાજો છે એ કુરિવાજોને સુધારવાનો પ્રયત્ન નર્મદે કર્યો અને પછી આપણે એટલે કે આ બધો જે પરિબળો છે એના કારણે નર્મદનો સાહિત્ય સર્જન અને નર્મદના સાહિત્ય ઘડતર અને સાહિત્ય તરફ પ્રયાણ અને સાહિત્ય તરફ પગલાં નર્મદ માંડે છે. હવે નર્મદના સાહિત્ય સર્જનનો પરિચય મેળવીએ એટલે કે નર્મદનું સમગ્ર સાહિત્ય સર્જન એટલે કે નર્મદ એક શ્રેષ્ઠ નિબંધકાર છે, શ્રેષ્ઠ નાટ્યકાર છે, શ્રેષ્ઠ આત્મકથાકાર છે, શ્રેષ્ઠ સંપાદક અને શ્રેષ્ઠ વિવેચક અને શ્રેષ્ઠ પત્રકારત્વ ક્ષેત્રે અને શ્રેષ્ઠ કવિતાઓ, એ હવે દરેક એના સાહિત્ય સર્જનનો વિગતે પરિચય મેળવીએ. હવે નર્મદના સાહિત્ય સર્જનની અંદર એમાં સાહિત્ય સર્જનની અંદર પહેલું છે કે નર્મદનું કાવ્ય સર્જન એટલે કે કવિતાની અંદર નવપ્રસ્થાન કરનાર અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ કવિ. જો કોઈ પણ ભાષાની અંદર સાહિત્યની શરૂઆત હંમેશા કાવ્ય પદ સ્વરૂપથી જ થાય છે. તમે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત પણ પદ સ્વરૂપથી થઈ હતી, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત પણ કવિતા અને એ પણ કવિતાના સ્વરૂપને તદ્દન બદલીને. હવે નર્મદની જે નર્મ કવિતા જે તમે એસવાયની અંદર તમારું પેપર નંબર 304 હતું એની અંદર જે નર્મદના 25 કાવ્યોનું સંપાદન જે રમેશ શુક્લએ કર્યું હતું, એ 25 કાવ્યોમાંથી એટલે નર્મદના જેટલા બી કાવ્ય છે એ કાવ્યની અંદર આખું નર્મ કવિતા કરીને એક પુસ્તક છે અને એને 1000 પાનાની અંદર એટલે કે એને 1000 જેટલા એને કાવ્ય આપેલા છે. હવે કવિતાની અંદર નવપ્રસ્થાન કરનાર એટલે કે કવિતાનો જે વિચાર છે અને એ કવિતાના વિચારને અલગ રીતે રજૂ કરનાર જો કોઈ કવિ હોય અથવા તો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. હવે નર્મદની કવિ તરીકેની મુખ્ય 3 વિશેષતાઓ છે. એટલે કે કઈ 3 વિશેષતાઓના કારણે નર્મદ એક અલગ કવિ તરીકે પોતાની પહેચાન અને પોતાની છાપ ઊભી કરે છે. તેમાંની પહેલી વિશેષતા એ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા ચાલતી હતી એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જેમાં કેન્દ્રમાં ધર્મને રાખી અને સાહિત્યનું સર્જન થતું હતું, કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટાભાગે પદ્ય સ્વરૂપની અંદર રચાયેલું સાહિત્ય છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ છે. પણ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા ચાલતી હતી એ જ પ્રણાલિકાને તદ્દન અલગ રીતે રજૂ કરતો અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને નર્મદે સાહિત્યનું સર્જન એટલે કે કાવ્યનું સર્જન કર્યું છે. એનું સુરત છે, કબીરવડ છે, આ બધા પ્રકૃતિ નિરૂપણ કરતા એના શ્રેષ્ઠ કાવ્ય છે. એટલે કે પ્રકૃતિની અંદર એટલે કે પ્રકૃતિને કથાવસ્તુ લઈને કવિતાનું સર્જન કરનાર જો કોઈ પ્રથમ સર્જક હોય તો તે પણ નર્મદ છે. એના પછી એની બીજી વિશેષતા એ છે કે નર્મદ એ આપણો પહેલો અસ્તિત્વવાદી અથવા તો અસ્તિત્વવાદી કવિ છે અને સાહિત્યની અંદર અસ્તિત્વવાદની વળાંક લાવનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. કેમ કે નર્મદે મનુષ્યના અસ્તિત્વની વાત, નીતિ, બોધ, સંયમ, વિચાર, એ લાગણી એટલે મનુષ્યના અસ્તિત્વની વાત એને કાવ્યની અંદર આલેખી છે. અને ત્રીજી વિશેષતા એ છે કે કાવ્યની અંદર મહાકાવ્યનો
જે મહાકાવ્ય સ્વરૂપ છે એ મહાકાવ્ય સ્વરૂપનો પ્રયોગ કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે, એટલે કે કાવ્યની અંદર નવપ્રસ્થાન લાવનાર જો કોઈ સર્જક છે તો નર્મદ છે. અને એમાં પણ એની 3 વિશેષતા છે. પહેલી વિશેષતા એ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા ચાલી રહી છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે ધર્મ કેન્દ્રિત સાહિત્યનું સર્જન થયું છે એની અંદર પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન કરનાર, એટલે કે પ્રકૃતિને મુખ્ય વિષય રાખીને કવિતા લખનાર જો કોઈ પ્રકૃતિ પ્રેમી કવિ હોય તો તે નર્મદ છે. હા, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આપણે પ્રકૃતિ નિરૂપણ કરતી બારમાસી છે, ફાગુ સ્વરૂપની અંદર જ પ્રકૃતિનું નિરૂપણ થતું હતું, બીજા બધા સ્વરૂપની અંદર પ્રકૃતિનું નિરૂપણ નહોતું થતું. બરાબર, તમે સ્થિરી સ્થૂળીભદ્ર ફાગુ છે, બારમાસી કાવ્ય છે, ઋતુ કાવ્ય છે, ષડ ઋતુ વર્ણન છે, આ બધી જે કૃતિ છે એની અંદર 12 ઋતુઓનું વર્ણન, 6 પેટા ઋતુઓનું વર્ણન અને એમાં પણ ખાસ કરીને વસંત ઋતુનું વર્ણન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે. પણ પ્રકૃતિને એટલે કે કાવ્યની અંદર પ્રકૃતિનું નિરૂપણ કરનાર જો કોઈ કવિ હોય તો તે પહેલો પ્રકૃતિ પ્રેમી કવિ તરીકે પણ નર્મદ આવે છે, એની પહેલી વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે કાવ્યની અંદર આત્મલક્ષી વળાંક અને એ પણ મનુષ્યના અસ્તિત્વની ચર્ચા કરનારો જો કોઈ અથવા તો મનુષ્યના અસ્તિત્વને કેન્દ્રમાં રાખીને કવિતાનું સર્જન કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે, એની બીજી વિશેષતા છે. આમ અસ્તિત્વવાદી કવિ તરીકે નર્મદ આપણને આવે છે. અને ત્રીજું છે કે કવિતાની અંદર મહાકાવ્યનો પ્રયોગ કરનાર જો કોઈ કવિ હોય તો તે નર્મદ છે. એનું વિક્રમસિંહ છે, રુદનસિંહ છે, આ બધા એક મહાકાવ્ય પ્રયોગો છે અને આ મહાકાવ્યનો પ્રયોગો કરનાર પણ નર્મદ છે. આમ નર્મદનું કવિતાની અંદર નવપ્રસ્થાન કરનાર એને 1000 જેટલા કાવ્ય આપેલા છે અને એના પણ કવિ તરીકેની એની 3 વિશેષતાઓ છે. હવે નર્મદના સાહિત્ય સર્જનની અંદર નર્મદનું કવિતાની અંદર નવપ્રસ્થાન એટલે કે નર્મદે કવિતાઓ લખી છે પણ કવિતાના કાવ્ય એટલે કે પ્રકૃતિ નિરૂપણ કરતા કાવ્ય, દેશભક્તિના કાવ્ય અને પ્રણયનું નિરૂપણ કરતા કાવ્ય, એમાં પહેલાં પ્રકૃતિ નિરૂપણ કરતા કાવ્ય એટલે કે નર્મદની કવિ તરીકેની જે 3 વિશેષતાઓ છે એમાંની જે પહેલી વિશેષતા હતી કે પ્રકૃતિને કેન્દ્રમાં રાખી અને કવિતા એટલે કે કવિતાની અંદર પ્રકૃતિને કથાવસ્તુ રાખીને કાવ્ય રચનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. એને વર્ષા વર્ણન અને ઋતુ વર્ણન એટલે કે ઋતુઓનું વર્ણન. હવે ઋતુ વર્ણનની અંદર જે એનું જે કાવ્ય છે એ કાલિદાસનું જે ઋતુસંહાર જે કાવ્ય છે એ કાવ્યની ઝલક એટલે કે એ કાવ્યની છાપ આપણને એના ઋતુ વર્ણનની અંદર જોવા મળે છે. અને વર્ષા વર્ણન એટલે કે જે આપણી એટલે કે જે આપણી 6 પેટા ઋતુઓ છે એની અંદર વર્ષા ઋતુ છે એ વર્ષા ઋતુના કારણે પ્રકૃતિ કેવી ખીલે છે તેનું વર્ણન કરતું એને કાવ્ય આપ્યું છે. અને પ્રકૃતિ કાવ્યની અંદર એનું જે શ્રેષ્ઠ કાવ્ય હોય તો તે કબીરવડ છે. એ કબીરવડને એ પોતે શંકરની જટાઓ સાથે સરખાવે છે. એટલે આમ પ્રકૃતિ નિરૂપણ કરતા કાવ્ય પણ આપણને નર્મદ પાસેથી મળે છે. હવે નર્મદના દેશભક્તિના કાવ્ય એટલે કે દેશભક્તિના કાવ્ય એટલે કે દેશાભિમાન એટલે કે જેની અંદર એનો દેશ પ્રેમ અને વતન પ્રેમની રજૂઆત કરતો નર્મદ જ્યારે સાહિત્યની અંદર પ્રવેશ કરે છે ત્યારે હંમેશા શૌર્ય એટલે કે યા હોમ કરીને પડો ફતે છે આગે, જય જય ગરવી ગુજરાત, આ બધા નર્મદના દેશ પ્રેમ એટલે કે પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા કાવ્ય અને દેશાભિમાન કે એને પોતાના દેશ પ્રત્યેનું અભિમાન છે અને દેશ પ્રેમ રજૂ કરતા કાવ્ય આપણને નર્મદ પાસેથી મળે છે. એટલે કે આમ પ્રકૃતિ અને દેશ પ્રેમને કેન્દ્રમાં રાખીને પણ નર્મદે કાવ્યનું સર્જન કર્યું છે. હવે નર્મદનું ગદ્ય સર્જન જોઈએ. આ કવિતાની અંદર નર્મદ વિશે આપણે વાત કરીએ. હવે નર્મદના ગદ્ય સર્જન વિશે વાત કરીએ તો ગદ્ય સર્જનની અંદર નર્મદ પોતે અર્વાચીન ગદ્યનો પિતા છે અને અર્વાચીન ગદ્યના પિતાની સાથે જો નર્મદ પહેલાં જ આપણને નર્મકોશ એટલે કે ડિક્શનરી, જેને અંગ્રેજીની અંદર તમે જે ડિક્શનરી કહો છો એને ગુજરાતીની અંદર કોશ કહેવામાં આવે. આમ નર્મદના ગદ્ય સર્જનની અંદર જોઈએ તો નર્મદ એ ગુજરાતી ગદ્યનો પિતા છે. એટલે કે ગદ્યની શરૂઆત કરનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. અને એ જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે પદ્ય સ્વરૂપની અંદર રચાતું એ જ પ્રણાલિકા એ જ પ્રવાહની અંદર વહ્યા વગર એક અલગ પ્રવાહની અંદર એ પોતે
ગદ્ય ચાલે છે અને ગદ્યનો પિતા અને એને સૌથી પહેલાં ગદ્યની અંદર નર્મકોશ એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર ડિક્શનરી જે કોશ સાહિત્યનો એટલે કે કોશનું સર્જન કર્યું અને એના નામ ઉપરથી એને નર્મકોશ જેની અંદર ક થી જ્ઞ સુધી ક કાકી કોઈ એને ક કાકી કુ કે કઈ કૌ કમ કહ એ બધા જ શબ્દોને લઈને શબ્દોનો અર્થ સમાનાર્થી એની જોડણી એ બધાના લઈ અને એક આખો નર્મકોશ નામનો એક ગ્રંથ આપે છે. પ્રાચીન ગદ્યનો પિતા એક ગદ્ય સ્વરૂપમાંથી નર્મદ પાસેથી આપણને નર્મકોશ મળે છે અને એના પછી ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધકાર છે ને એ પણ કોણ છે? નર્મદ છે. ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતાં જે બુદ્ધિવર્ધક જ્ઞાન સભાની અંદર નર્મદ પોતે વ્યાખ્યાન આપવા જતો હતો અને વ્યાખ્યાનની અંદર મંડળીથી શું શું લાભ થાય એના કારણે એને એક આખું વ્યાખ્યાન આપ્યું અને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ આપણને નર્મદ પાસેથી મળે છે. એના પછી એને વિધવા પુનઃ લગ્ન, સ્ત્રી કેળવણી એને લગતા નિબંધો આપ્યા અને એ નિબંધોની અંદર સુધારાવાદી પ્રવૃત્તિ. હવે ધારો કે એને સ્ત્રી કેળવણી નિબંધ આપ્યો એટલે કે સ્ત્રીને શિક્ષિત કરો, એને નિશાળ શાળા કોલેજ એને પણ અભ્યાસનો અધિકાર છે. હવે એને જે સ્ત્રી કેળવણી નિબંધ તો આપ્યો એની એ સુધારાવાદી પ્રવૃત્તિના કારણે એક ફાયદો એ થયો કે જ્યારે નવલરામ સુધારક યુગની અંદર નવલરામનું જે જ્ઞાનસુધા નામનું સામાયિક છે એ જ્ઞાનસુધા સામાયિકની અંદર જ્યારે લેખો પ્રકાશિત થયા ત્યારે એની અંદર લેખિકાઓ તરીકે સ્ત્રીઓ આવે છે અને સ્ત્રીઓ પોતે લેખ લખે છે અને પોતાનું એટલે કે પોતાનો લેખ નવલરામનું જે સામાયિક છે એટલે કે મેગેઝિન એની અંદર પ્રકાશિત થાય છે. એટલે કે આમ નર્મદે જે સ્ત્રી કેળવણી નિબંધ આપ્યો એટલે કે સુધારાવાદી પ્રવૃત્તિના કારણે લોકો સુધર્યા છે. એટલે વિધવા પુનઃ લગ્ન, દીકરીને દૂધ પીતી, આ જે કુરિવાજો હતા એ કુરિવાજો એટલે કે એ કુરિવાજો નાબૂદ થયા અને એક સારી એવી પ્રણાલિકા ચાલુ થઈ. અને એના પછી આત્મકથાકાર એટલે કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા આપનાર પણ જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. અને ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા એટલે કે મારી હકીકત એટલે કે પોતાના જીવન વિશેનું કથન કરવું. આમ મેં કીધું ને આત્મકથા લખવી એ સૌથી અઘરી છે કેમ કે પોતાના જીવન વિશેની સારી ખરાબ બધી જ બાબતો એની અંદર આલેખવાની હોય છે. અને નર્મદ પોતે વિધવા પુનઃ લગ્ન નામનો નિબંધ આપતો નથી પણ એ પોતે પણ જ્યારે એની પત્નીનું મૃત્યુ થાય છે ત્યારે એક વિધવા સાથે લગ્ન કરે છે. એટલે આમ સુધારાવાદી પ્રવૃત્તિની અંદર એ લોકોને સુધારવા માંગતો નથી પણ એ સુધારાવાદી સિદ્ધાંતની અંદર પોતે પણ અનુસરે છે. હવે નર્મદના સાહિત્ય સર્જનની અંદર અને નર્મદની સુધારાવાદી પ્રવૃત્તિની અંદર સૌથી મહત્ત્વનું જો કોઈ કાર્ય હોય તો તે દાંડીયો સામાયિક. હવે સામાયિક એટલે કે મેગેઝિન આમ સુધારક પત્રકાર એટલે કે એક સુધારાવાદી પ્રવૃત્તિ અને જે લોકોને સુધારનાર અને એ સામાયિકનું કામ કર્યું હોય તો તે દાંડિયા સામાયિકે કર્યું છે. હવે એ સામાયિક અમુકવાર પાક્ષિક અને દાંડિયો સામાયિક એ પાક્ષિક સામાયિક હતું. પાક્ષિક સામાયિક એટલે કે 15 દિવસે જેમ કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ છે ને અંધાર્યું ને અજવાળ્યું એકમ સુદથી શરૂ કરી અને પૂનમ અને એકમ વધથી શરૂ કરીને અમાવસ આમ 15 દિવસે આ દાંડિયો સામાયિક પ્રકાશિત થતું. અને આ દાંડિયો સામાયિકની અંદર નર્મદે બુદ્ધિવર્ધક સભાઓની અંદર જે વ્યાખ્યાનો આપતો અને વ્યાખ્યાનોની અંદર એ લેખો એની અંદર એ પોતે પ્રકાશિત કરતો. આ દાંડિયા સામાયિકની અંદર લોકોને સુધારાવાદી પ્રવૃત્તિ એટલે કે લોકોને સુધારવા માટેના લેખો એને આપ્યા છે. વિધવા પુનઃ લગ્ન, સ્ત્રી કેળવણી, મંડળીથી થતા લાભો, આ બધા નિબંધો એને આ બધા લેખો એને એની અંદર પ્રકાશિત કર્યા છે. લોકો વાંચી અને સુધાર્યા છે. મેં કીધું ને સ્ત્રી કેળવણી એને નિબંધ આપ્યો તો સ્ત્રી કેળવણી નિબંધના કારણે એ સમયે સ્ત્રીઓને શિક્ષિત કરવામાં આવી. અને એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો નર્મદ પછી નવલરામ જ્યારે જ્ઞાનસુધા નામનું સામાયિક પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનસુધા સામાયિકની અંદર સ્ત્રી લેખિકાઓ એટલે કે સ્ત્રીઓ ભણી ગણી અને પોતાના લેખો પણ એની અંદર પ્રકાશિત એટલે કે એની અંદર પોતે છાપતી થઈ. એટલે કે આમ ઘણો એવો સુધારાવાદી પ્રવૃત્તિનો પ્રણેતા પણ નર્મદ છે. અને નર્મદનું જે દાંડિયો સામાયિક છે એમ સુધારાવાદી પ્રવૃત્તિની અંદર સૌથી મહત્ત્વનો જો કોઈ ફાળો હોય તો તે નર્મદનું સુધારક જે પત્રકાર દાંડિયો છે. હવે ઉપસંહાર એટલે કે અર્વાચીન ગુજરાતીમાં નર્મદનું મહત્ત્વ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર નર્મદનું મહત્ત્વ કઈ રીતે છે એટલે કે શા માટે નર્મદને સુધારાવાદીનો પ્રણેતા કહેવામાં આવે છે.
તો કે નર્મદે જે સુધારાવાદી પ્રવૃત્તિ કરી એના કારણે લોકો સુધર્યા અને દાંડીયો સામાયિક જે સુધારાવાદી પ્રવૃત્તિનું સૌથી શ્રેષ્ઠ સામાયિક ગણાય છે, એના કારણે નર્મદે ઘણી બધી સુધારાવાદી પ્રવૃત્તિ કરી છે. માટે ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર નર્મદનું મહત્ત્વ છે. અને નર્મદ આપણને શ્રેષ્ઠ કવિ અને કવિતાની અંદર પણ નવપ્રસ્થાન કરનાર અને નવી એની જે 3 વિશેષતાઓ છે કે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને, મનુષ્યના અસ્તિત્વને કેન્દ્રમાં રાખીને અને મહાકાવ્યનો પ્રયોગ કરનાર, આ અલગ અલગ પ્રવાહનું અલગ અલગ પ્રસ્થાન કરનાર પણ નર્મદ છે. અને આ ગદ્યનો પિતા એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે પદ્ય સ્વરૂપે ચાલી રહ્યું છે, જે પ્રણાલિકા ચાલી રહી છે, એ સાહિત્યની અંદર ગદ્ય લાવનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. માટે નર્મદને ગદ્યનો પિતા કહેવામાં આવે છે. અને એટલે જ કમા મુનશી એને આપણો આદ્ય અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આદ્ય કવિ તરીકે બિરુદ આપે છે, જ્યારે વિશ્વનાથ ભટ્ટ એને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આદ્ય વિવેચક તરીકેનું પણ બિરુદ આપે છે. આમ નર્મદ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગદ્યના પિતાની સાથે શ્રેષ્ઠ કવિ છે, શ્રેષ્ઠ નિબંધકાર છે, શ્રેષ્ઠ આત્મકથાકાર છે, શ્રેષ્ઠ નાટ્યકાર છે અને શ્રેષ્ઠ પત્રકારત્વ ક્ષેત્રે એટલે કે સારા એવા સામાયિક અને પત્રકાર એટલે કે મેગેઝિન આપનાર પણ જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સુધારાવાદીનો પ્રથમ પ્રણેતા, જેને યુગમૂર્તિ, નવપ્રવાહ કહેવાય ને, જે નવપ્રવાહ એટલે કે નીતિ, બોધ, ચિંતન અને મનુષ્યના અસ્તિત્વની ચર્ચા કરનાર અને મનુષ્યના અસ્તિત્વને સાહિત્યની અંદર લાવનાર જો કોઈ સર્જક હોય તો તે નર્મદ છે. અને ખાસ કરી અને સુધારાવાદી પ્રવૃત્તિ અને પ્રકૃતિ, દેશ અભિમાન એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ, વતન પ્રત્યેનો પ્રેમ રજૂ કરતા કાવ્ય કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, એવા નાદ સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર નર્મદનો પ્રવેશ થાય છે. અને જે ગુજરાતી સાહિત્યનું જે પ્રવાહ, જે નૌકાનું જે સુકાન છે, એ સુકાનને આખું એ ફેરવી દે છે અને ગુજરાતી સાહિત્યને એક અલગ જ દ્રષ્ટિ, એક નવું શિખર તરફ નર્મદ લઈ જાય છે.